સહજ ભાવે આવો પ્રમાણમાં મોકો આપ્યો છે તો આપણે શું કામ ભૂલીએ? આ સમય પાછો નહીં આવે, અવસર પાછો નહીં મળે, માથે ત્રિવિધિના તાપ કરે, ખોમાં હીરો હાથથી આવો અવસર પાછો નહીં મળે. વળી વળીને આવો અવસર મળવાનું નથી. અને માણસ એક એવી વસ્તુ છે કે રામ છે ને એ મનુષ્ય દેહ કરીને જેમને અવતાર ધારણ કર્યો હતો. કૃષ્ણે મનુષ્ય દેહ કરી અને થઈ ગયા છે. રામ કૃષ્ણ રામદેવ જે થયા ની વાત મનુષ્યમાંથી થયા છે. અને સંત મહાપુરુષો તો એમ કહે છે કે નમ્યા ખમ્યા કે જેમાં બહુ ગુણ હોય, પરશુરામ કે એ જ દેવ દેવની ક્યાંય નોખી ખાલ ન હોય. પણ મારે આજ નાની એવી એક સંસ્કૃતિની વાત કરવી છે. ભક્તિ સાથે સંસ્કૃતિ વણાયેલી છે. કેમ કે સંસ્કૃતિ જ દેશમાં નહીં હોય તો ભક્તિ કેમ આવશે? સંસ્કૃતિ નહીં હોય તો ભક્તિ કેવી રીતે આવશે? તો અટાણે આપણે જોઈએ તો થોડે આમ સંસ્કૃતિનું જાણે નાશ નથી થતો જતો. પહેલાની સંસ્કૃતિ કરતા અત્યારે જોઈએ તો આપણે આ ભૂકંપ પાસે વિચાર કરો તો ભૂકંપ ને 24 વર્ષ થયા. 24 વર્ષમાં કેટલો બધો પરિવર્તન આવી ગયો છે. નાના બાળકો હોય ને એને જ્યાં લગી મોબાઈલ ન બતાવે ત્યાં લગી ખાય નહીં, આવી ટેવ પડી ગઈ છે. અને પાછી એની માએ ગર્વ કરતી હોય એમ કે અમારા બાળકને તો એવી ટેવ છે ને કે જ્યાં લગી મોબાઈલ ન બતાવી ત્યાં લગી ખાય નહીં. શું આ ગર્વની જેવી વાત છે? આ તમારા બાળકોને જ્યાં લગી તમે ગીતાજીના શ્લોક ન ભણાવો ત્યાં લગી નખાતો હોય તો તમે ગર્વ લઈ શકો. તમારા બાળકોને જ્યાં લગી તમે જૂના ઇતિહાસની વાતો ન સંભળાવો ત્યાં લગી ચેન ના પડે એનો ગર્વ લઈ શકાય. અને પછી ભૂપા ભરાડા ચાલુ થઈ જાય, જવાન છોકરા થાય ત્યારે પછી આપણે પૂછા કરી કે ક્યાં ગયા હતા? બોલ્યા ભૂપા પાસે જોરામાં. કેમ? આ છોકરો જોન કીધામાં નથી. પણ ક્યાંથી હોય? બાળકો કીધામાં નથી. ઈ ક્યાંક ને ક્યાંક માવતરની ભૂલ હોય છે. ખરેખર તો સ્ત્રીઓ માટે આ બહુ વિચારવા જેવો છે કે બાળક છે ને, બાળક એ પેટમાં હોય ને ત્યાંથી એના સંસ્કારના ગુણ શરૂ થઈ જાય છે. બાળક પેટમાં હોય અને માને કેવા શબ્દો સાંભળવા, કેવા ખાનપાન કરવા, કેવા વિચાર કરવા, અને જો આ બધો સાત્વિક આવી જાય ને તો આજ રામને આવવો પડે, આજે કૃષ્ણને આવવો પડે, આજે શિવાજીને આવવો પડે. જ્યારે અભિમાન્યુ પેટમાં હતો અને ભગવાન કૃષ્ણ જ્યારે 7 કોઠાની વાત માંડી અને એ વખતે 100 કોઠાની વાત સાંભળીને ત્યાં લગી બેન જાગતા હતા અને પછી બેનને ઊંઘ આવી ગઈ. અને ભાઈને અંદરથી પણ પડકારો કર્યો અભિમાન્યુ, મામા વાત કરો, હું સાંભળું છું. આ પરકટ પ્રમાણ છે કે બાળક પેટમાં હોય ને ત્યારથી જો તમે સારો વાંચન કરો ને તો બાળકો સારા થાય, બાળકોમાં સંસ્કાર આવે. પણ સુરા ત્યારે પાડતા બાપ જ્યારે ઘરોઘર ગાયો બાંધીતી, ગાયોના દૂધ ખવાતા હતા, ગાયોના દહીં ખવાતા હતા, અને અટાણા પાણીપુરીની લારી ઊભા પાણીપુરી ખાઈએ. સુરા પાકે કોઈ દી સંત પાકે હાથે કરીને આપણે દુઃખ વાળ્યો છે. અને હજી તમે જોજો આવા જો વર્તનમાં રહેશો અને પાછો વરવાની જો આપણે કોશિશ નહીં કરીએ ને તો એક દિવસ માણસ સંસ્કારી વ્યક્તિ હશે, સજ્જન વ્યક્તિ હશે, એને જીવન જીવો મુસીબત થઈ જશે. પાસ્તા પાણીપુરી નામ સાંભળ્યા હતા કોઈ? અને ખાનપાનમાંથી પહેરવા સુધી આવી ગયા. ઓ દેવ તો તો હજી ફરીથી આનો ને પાછળ જઈએ, આપણે ચેક કરવા જઈએ. જે માણસ પાછળ પડે ને થોડા નથી પડતા, એ પછી પૂરેપૂરા પાછળ પડે. સાઈડ કરીને આયા છે છતાંય હાલો ને હજી પાછા જઈએ. ફરીથી જાય છે દેવળ ભગત આના બાત તમે હાજર છો, આવવાનું હાજર છો, હમણાં આવ્યો તો આ બેઠો હાજર
હતું. અને પછી સરહદી છે ત્યાંથી નીકળી ગયા પણ એને રાતે ઊંઘ નથી આવતી. અને એક ભજન બે ભજનની વાત ક્યાં રહી, પણ આયા તો પ્રભાતનો સમય થઈ ગયો છે. ત્યાં સરહદી છે ને ઊંઘ આવતી નથી અને આયા પ્રભાત ચાલે છે. તે જીવાલા અને દેહર ભગતની આંખ ઉઘડીને ધ્રુજવા માંડ્યો. મારા મિત્રનો શું થયો હશે? સવાર થઈ ગયો, બે ભજનનો શરત કરીને આવ્યો તો. અને દેહર ભગત દોડતા દોડતા આયા, આવીને સીધા એના મિત્રને કહે છે, ભાઈ ભાઈ સાહેબ આયા હતા? બોલે દેહર ભગત, તમે આમ કેમ કરો છો? બાપા તમે મને કીધું તો કે બે ભજન ગાઈને તમે પાછા આવતા રહેજો. મને સમયનો ભાન રહ્યો નહીં, મને કાંઈ ખબર પડી નહીં અને સવાર થઈ ગયો. ભાઈ તમને સપનું તો નથી આવ્યું ને? બે ભજન ગાઈ અને તમે 12 વાગે આવતા રહ્યા, 1 વાગે સારા દિવસે આયા, તમને બોલાયા, તમે હાજરીની બુક લઈને ગયા, એને સાઈન કરી, વળી બીજી વખત આયા, તમને બોલાયા, તમે ગયા. ભાઈ મને સપનું નથી આવ્યું, તું કે તને તો સપનું નથી આવ્યું ને? હું અટાણે જ આવ્યો છું, હું જાગૃતમાં છું, હું દીવાન તપી નટાણે આવ્યો છું. ભાઈ મને સપનું નથી આવ્યું. ત્યારે બધા વિચારમાં પડી ગયા કે આ શું ઘટના ઘટી. એ વખતે દેસર ભગતની આંખમાંથી દળ દળ આંસુને જાય છે અને મિત્રને કહે છે, ભાઈ મને એટલું કહે છો કે સર અજીતસિંહ કઈ જગ્યા ઉપર ઊભા હતા અને હું કઈ જગ્યા ઉપર ઊભો હતો, મને આ જગ્યા બતાવશો? અને એ વખતે જ્યારે જગ્યા બતાવી, આ જગ્યા ઉપર સર અજીતસિંહ ઊભા હતા ઘોડેસવાર થઈને. અને ભગત આ જગ્યા ઉપર જ્યારે પુરુષની મસ્તી આવી ને ત્યારે નારીઓએ પગ ખોલ્યા છે. તો આપણને આ સહજ ભાવે આવો પ્રમાણમાં મોકો આપ્યો છે, તો આપણે શું કામ ભૂલીએ? આ સમય પાછો નહીં આવે, અવસર પાછો નહીં મળે, માથે ત્રિવિધિના તાપ ધરે, ખોમાં હીરો હાથથી આવો અવસર પાછો નહીં મળે. વળી વળીને આવો અવસર મળવાનું નથી. અને માણસ એક એવી વસ્તુ છે કે રામ છે ને એ મનુષ્ય દેહ કરીને જેમને અવતાર ધારણ કર્યો હતો. કૃષ્ણે મનુષ્ય દેહ કરી અને થઈ ગયા છે. રામ કૃષ્ણ રામદેવ જે થયા ને બાપ મનુષ્યમાંથી થયા છે. અને સંત મહાપુરુષો તો એમ કહે છે કે નમ્યા ખમ્યા કે જેમાં બહુ ગુણ હોય, પરશુરામ કે એ જ દેવ દેવની ક્યાંય નોખી ખાલ ન હોય. પણ મારે આજ નાની એવી એક સંસ્કૃતિની વાત કરવી છે. ભક્તિ સાથે સંસ્કૃતિ વણાયેલી છે. કેમ કે સંસ્કૃતિ જ દેશમાં નહીં હોય તો ભક્તિ કેમ આવશે? સંસ્કૃતિ નહીં હોય તો ભક્તિ કેવી રીતે આવશે? તો અટાણે આપણે જોઈએ તો થોડે આમ સંસ્કૃતિનું જાણે નાશ નથી થતો જતો. પહેલાની સંસ્કૃતિ કરતા અત્યારે જોઈએ તો આપણે આ ભૂકંપ પાસે વિચાર કરો, તમે ભૂકંપને એને 24 વર્ષ થયા. 24 વર્ષમાં કેટલો બધો પરિવર્તન આવી ગયો છે. નાના બાળકો હોય ને એને જ્યાં લગી મોબાઈલ ન બતાવે ત્યાં લગી ખાય નહીં, આવી ટેવ પડી ગઈ છે. અને પાછી એની માએ ગર્વ કરતી હોય એમ કે અમારા બાળકને તો એવી ટેવ છે ને કે જ્યાં લગી મોબાઈલ ન બતાવીને
થાય નહીં. શું આ ગર્વ લીધા જેવી વાત છે? આ તમારા બાળકોને જ્યાં લગી તમે ગીતાજીના શ્લોક ન ભણાવો ત્યાં લગી નખાતો હોય તો તમે ગર્વ લઈ શકો. તમારા બાળકોને જ્યાં લગી તમે જૂના ઇતિહાસની વાતો ન સંભળાવો ત્યાં લગી જેને ના પડે એનો ગર્વ લઈ શકાય. અને પછી ભૂપા ભરાડા ચાલુ થઈ જાય જવાન છોકરા થાય ને ત્યારે પછી આપણે પૂછા કરી કે ક્યાં ગયા હતા? બોલ્યા ભૂપા પાસે જોરાના. કેમ? આ છોકરો જોન કીધામાં નથી. પણ ક્યાંથી હોય? બાળકો કીધામાં નથી. ઈ ક્યાંક ને ક્યાંક માવતરની ભૂલ હોય છે. ખરેખર તો સ્ત્રીઓ માટે આ બહુ વિચારવા જેવો છે કે બાળક છે ને બાળક એ પેટમાં હોય ને ત્યાંથી એના સંસ્કારના ગુણ શરૂ થઈ જાય છે. બાળક પેટમાં હોય અને માને કેવા શબ્દો સાંભળવા, કેવા ખાનપાન કરવા, કેવા વિચાર કરવા, અને જો આ બધો સાત્વિક આવી જાય ને તો આજ રામને આવવો પડે, આજે કૃષ્ણને આવવો પડે, આજે શિવાજીને આવવો પડે. જ્યારે અભિમાન્યુ પેટમાં હતો અને ભગવાન કૃષ્ણ જ્યારે સાત કોઠાની વાત માની અને એ વખતે સો કોઠાની વાત સાંભળી ત્યાં લગી બેન જાગતા હતા અને પછી બેનને ઊંઘ આવી ગઈ અને ભાઈને અંદરથી પણ પડકારો કર્યો અભિમાન્યુ. મામા વાત કરો, હું સાંભળું છું. આ પરકટ પ્રમાણ છે કે બાળક પેટમાં હોય ને ત્યારથી જો તમે સારો વાંચન કરો ને તો બાળકો સારા થાય, બાળકોમાં સંસ્કાર આવે. પણ સુરા ત્યારે પાડતા બાપ જ્યારે ઘરોઘર ગાયો બાંધીતી, ગાયોના દૂધ ખવાતા હતા, ગાયોના દહીં ખવાતા હતા અને અટાણા પાણીપુરીની લારી ઊભા ઊભા પાણીપુરી ખાઈએ. સુરા પાકે કોઈ દી? સંત પાકે? આથી કદી આપણે દુઃખ વાળ્યો છે. અને હજી તમે જોજો આવા નાવા જો વર્તનમાં રહેશું અને 500 વર્ષની જો આપણે કોશિશ નહીં કરીએ ને તો એક દિવસ માણસ સંસ્કારી વ્યક્તિ હશે, સજ્જન વ્યક્તિ હશે, એને જીવન જીવો મુસીબત થઈ જશે. પાસ્તા પાણીપુરી નામ સાંભળ્યા હતા કોઈ? અને ખાનપાનમાંથી પહેરવા સુધી આવી ગયા. પહેલાના રાહડા તમે જુઓ કે સંસ્કૃત સાથે જોડાયેલા હતા. અને કેવા રાહડા હતા ખબર છે? આજના રાહડા નથી કાવો છે, કાંઈ બાકી નથી રાખવું. અને જેને જેને હહરાના કુળને ઊંચો માન્યો છે ને એ કોઈ દી હહરાના ખોટા વગોડ્યા નથી. અને ખાલી કોઈથી કાપડો તૂટી ગયો તો અને ભાઈને સંદેશો મોકલતી હતી. શું મોકલતી હતી? એમાં
દેશ ઉપર ઘા કરશે. જય હો બાપજી. માટે બાળકોને ખૂબ તમે સંસ્કાર આપો કે સંસ્કૃતિ જળવાય. હાથીને દોરીને લાવ્યા ધણીને દરબાર. અને ત્યારે પાટ કેવા હતા?
કે હોના કેરા કળશ થાપ્યા સોના કેરા પાટ અને સોનાના સિંહાસન બેઠા નકલંગ રાય તેથી સોના જેવો યુગ હતો વાલા. પ્રહલાદને આ સમજણ આવી ક્યાંથી? આખરે તો પછી સમજ કામ કરે છે. પ્રહલાદની ઉંમર બહુ નાની હતી અને નગર ચર્ચા કરવા માટે નીકળેલા. અને એ વખતે અત્યારે આપણે જે માંડવીને ભજન કરીએ છીએ સત્સંગ કરીએ છીએ ને આ સમય નહોતો તેથી ભજન કરવો હોય ભગવાનનું નામ લેવો હોય તો ગુપ્ત રીતે લેવાતો. અને જો રાજાને ખબર પડે ને તો કાનમાં હીરા રહેતા. હીરા એટલે લોખંડ ઓગાળી અને કાનના પડદા તોડી નાખવામાં આવતા, કાનમાં નાખી